છોટાઉદેપુર જિલ્લાનું અંબાલા ગામ એવું છે જ્યાં હજુ સુધી કોઈ વરરાજા ઘોડે ચડી જાન લઈને પરણવા ગયો નથી। એટલે કે આ ગામમાં લોકો લગ્ન કરતા જ નથી એવું પણ નથી, પરંતુ વરરાજાની બહેન જાન લઈને જાય છે અને જાન લઈને આવે છે, જેને પાર્ટી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે। અંબાલા ગામમાં કલા, સંસ્કૃતિ, રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન આજે પણ કરવામાં આવી રહ્યું છે। સદીઓ જૂની પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના સનાડા, સોરખેડા અને અંબાલા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ટી લગ્ન લેવાની પરંપરા હતી, પરંતુ સનાડા ગામમાં આ પરંપરા વર્ષો પહેલા લુપ્ત થઈ છે, જ્યારે સુરખેડા ગામમાં પણ આ પરંપરા ધીરે ધીરે લુપ્ત થઈ જઈ રહી છે। ત્યારે અંબાલા ગામના લોકો આ પરંપરાને આજે પણ અનુસરી રહ્યા છે। લોક માન્યતા અનુસાર આ ગામના દેવ અન્યને પરણાવવામાં ખુદ કુંવારા રહી ગયા હોવાથી અહીં કોઈ વરરાજા ઘોડીએ ચડતા નથી, પરંતુ વરરાજાની જગ્યાએ વરરાજાની કુંવારી નાની બહેન વરરાજાનું કિરદાર નિભાવી પરણવા જાય છે। જય જોહાર, જય આદિવાસી મિત્રો। હું અંબાલા ગામથી આજે આપણા વિસ્તારમાં લગ્ન સિઝન ચાલી રહી છે, તો અમારા ગામની જે અનોખો રીત રિવાજ છે તમને જણાવવા જઈ રહ્યો છું। અમારા ગામમાં જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે અન્ય કોઈ પણ ગામના વરરાજા અમારા ગામમાં આવી શકતા નથી કે અમારા ગામના વરરાજા અન્ય ગામમાં વિધિ માટે જઈ શકતા નથી। તો એના બદલામાં વરરાજાની બહેન અમારા ગામમાંથી લઈ જવું પડતી હોય છે, કાં તો અમારા ગામમાં કન્યા હોય તો બીજા ગામમાંથી એની વરરાજાની બહેનને અમારા ગામમાં લગ્ન વિધિ માટે લાવવામાં આવતી હોય છે। અને અમારા ગામમાં ધર્માદેવ કુંવારા હોવાથી અમારા ગામના કોઈ પણ વરરાજા બીજા ગામમાં પ્રસંગ માટે જઈ શકે નહીં। પોતાના લગ્ન હોય તો એના લગ્ન વિધિ માટે જઈ શકતા નથી, કાં તો અમારા ગામમાં આવી શકતા નથી। અને આ જો પરંપરાને કોઈ વિરોધ કરે કે અન્ય વરરાજા આવું ના કરે તો એને ગામમાંથી અમે એને સંગઠનમાં રાખતા નથી કે ગામમાંથી એનો બહિષ્કાર બી થતો હોય છે। અને આ રીત રિવાજને અમે અકબંધ રાખીશું। અને બીજો એ છે કે અમારા ગામમાંથી અન્ય કોઈ વરરાજા પસાર થતો હોય તો એને ધોતરી ઢાંકી દેવામાં આવે છે, અને અમારા ગામમાં એને આજુબાજુ દેખવાની મનાઈ હોય છે। જો બે સીમની વચ્ચે એને વરરાજાને ઉતરવાનું બી નથી। અમારા ગામમાં બીજો કોઈ ગામનો વરરાજા જ્યારે પરણવા જતો હોય તે અમારા ગામમાં ઊભો પણ રહી શકે નહીં। એ અમારી પરંપરા છે, એ અમે જાળવી રાખીશું અને અમારા પૂર્વજ અમને ભેટમાં આપી છે, અમે ચલાવતા રહીશું।